અગાઉની પરીક્ષામાં આ દાખલો પૂછાયેલો છે. દાખલા અઘરા હોતા નથી, અઘરા આપણે તેને બનાવીએ છીએ. દાખલો આપેલો છે કે વ્યક્તિઓના જૂથમાં 11 વ્યક્તિઓ અંગ્રેજી ભાષા બોલે છે, 20 વ્યક્તિઓ એવા છે કે તમિલ ભાષા બોલે છે અને 11 વ્યક્તિઓ એવા છે કે હિન્દી ભાષા બોલે છે. 2 વ્યક્તિઓ ઓછામાં ઓછી 2 ભાષા બોલે છે અને 1 વ્યક્તિ બધી ભાષા બોલે છે. તો જૂથમાં કેટલા વ્યક્તિઓ હશે? અહીંયા ઓપ્શન આપેલા છે. તમારે શું કરવાનું છે? આવો દાખલો સોલ્વ કરવા માટે તમારે 3 વર્તુળ આ રીતે દોરી દેવાના છે. કેટલા? 3 વર્તુળ આ રીતે દોરી દેવાના. હવે જુઓ, ઇંગ્લિશ બોલનારાની સંખ્યા કેટલી છે? અંગ્રેજી બોલનારાની સંખ્યા કેટલી છે? 11. અહીંયા તમિલ બોલનારાની સંખ્યા કેટલી છે? તમિલ બોલનારાની સંખ્યા 20 છે અને હિન્દી બોલનારાની સંખ્યા કેટલી છે? તો 11 છે. લખી દીધા. હવે સાહેબ, એક વ્યક્તિ બધી ભાષાઓ બોલે છે. એક વ્યક્તિ, અહીંયા આની અંદર કોમન શું છે? એક વ્યક્તિ બધી ભાષા બોલે છે. કોમન તો એક વ્યક્તિ બધી ભાષા બોલે છે. 2 વ્યક્તિઓ ઓછામાં ઓછી 2 ભાષા બોલે છે એટલે એક વ્યક્તિ તો આવી ગયો, એક બચ્યો આપણી પાસે. તો એકને તમે અહીંયા પણ મૂકી શકો, અહીંયા પણ મૂકી શકો ને અહીંયા પણ મૂકી શકો. ચલો આપણે એને અહીંયા મૂકી દઈએ, બરોબર. હવે અહીંયા સંખ્યા કેટલી છે? 11. આપણે 2 ઓલરેડી લઈ લીધા છે. તો આ વર્તુળની અંદર બચ્યા કેટલા? ઇંગ્લિશનું જે વર્તુળ આપેલું છે એની અંદર બચ્યા કેટલા? તો તેની અંદર 9 બચ્યા સાહેબ. તો ઇંગ્લિશ બોલનારાઓની સંખ્યા કેટલી છે? ફક્ત અંગ્રેજી બોલનારા 9 વ્યક્તિ છે. ચલો તમિલ કેટલા છે? 20, બરોબર. હવે 2 ઓલરેડી આપણે લઈ લીધા છે તો બચ્યા કેટલા એની અંદર? તો 18 બચ્યા. તો સાહેબ ફક્ત ને ફક્ત તમિલ બોલનારાઓની સંખ્યા કેટલી છે? તો 18. લાસ્ટમાં આવો હિન્દી. તો આ વર્તુળ જોશો તો એની અંદર કેટલા છે? માત્ર 1. 11 કરવાના છે. બચ્યા કેટલા? 10, બરોબર. હવે આનો સરવાળો કરી દો, તમારો જવાબ છે 10 અને 10 20 ને 8 28, 29 30 ને 9 39. 39 ઓપ્શન નંબર સી તમારો કરેક્ટ આન્સર છે. આવા દાખલા સહેલાઈથી આ રીતે જવાબ લાવી શકાય. થેન્ક યુ વેરી મચ.